નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પ્રકરણ 10 ના 26 થી 50 નંબરના પ્રશ્નોનું સોલ્યુશન જોયું હતું. આજે આપણે ત્યાંથી આગળ વધી 51 થી 75 નંબરના 25 પ્રશ્નો જે નેક્સ્ટ છે એનું સોલ્યુશન મેળવવાના છીએ. 51મો પ્રશ્ન જુઓ. યંગના પ્રયોગમાં બે સુસંબંધ ઉદ્ગમો વચ્ચેનું અંતર 0.9 મિલીમીટર છે અને શલાકાઓને 1 મીટર દૂર મૂકેલા પડદા પર નિહાળવામાં આવે છે. તેમાં જો બીજી કાળી શલાકા એ મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી 1 મિલીમીટર દૂર મળતી હોય તો પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય? તો હવે આપણે કાળી શલાકા એટલે બીજી અપ્રકાશિત થયું. તો વિનાશક વ્યતિકરણ માટે XD upon capital D બરાબર 2n-1 લેમ્બડા બાય 2, જ્યાં n શલાકાનો ક્રમ, ખાસ યાદ રાખજો શલાકાનો ક્રમ જ્યારે આપણે n લઈએ ત્યારે અહીંયા નિશાની આપણે માઇનસની વાપરીએ છીએ, ખાસ યાદ રાખજો. હવે આપણે x બીજી કાળી છે એટલે x2 d બાય કેપિટલ D બરાબર અહીંયા તમે 2 મૂકો તો 2 into 2 - 1 બાય ઇન્ટુ લેમ્બડા બાય 2 એટલે આ થશે 3 લેમ્બડા બાય 2. તો લેમ્બડા આના પરથી લેમ્બડા બરાબર 2/3 ઇન્ટુ x2 d બાય કેપિટલ D. આ બધી તમે કિંમતો મૂકો. x જે છે એ તમને આપ્યું છે 1 મિલીમીટર, d 0.9 મિલીમીટર અને કેપિટલ D 1 મિલીમીટર. તો એ તમને મળશે 6 into 10⁻⁻5 સેન્ટીમીટર. આપણે આવા ઘણા બધા કરી ચૂક્યા છીએ એટલે ગણતરી છે એ હવે તમે કરી નાખજો. તો બી છે એ એનો જવાબ આવશે. નેક્સ્ટ જો 52મો આ પણ સરસ પ્રશ્ન છે. વાદળી અને લીલા રંગના એક બ્લુ છે અને એક રેડ છે. તરંગ લંબાઈ 436 અને 546 નેનોમીટર છે. યંગના વ્યતિકરણના પ્રયોગમાં આ પ્રકાશનો વારાફરતી ઉપયોગ કરવામાં આવે તો મધ્યસ્થ શલાકાથી ચોથી શલાકાનું અંતર x મળે છે. બંને માટેની ચોથી શલાકા લેવાની, એનું અંતર x મળે છે. તો કોના માટે x વધારે હોય? તો જુઓ, આપણે આ એક ભણી ગયા છીએ 52માં. XD બાય કેપિટલ D બરાબર 4 લેમ્બડા ચોથી શલાકા માટે, બરાબર પ્રકાશિત જ હોય. મધ્યસ્થ શલાકાથી ચોથી શલાકા એટલે પ્રકાશિત જ હોય, અથવા તો અપ્રકાશિત હોય તોય વાંધો નથી. પરથી x ચલે છે લેમ્બડા. હવે તમને આમાં જુઓ, ચોથી, પાંચમી, 15મી, 25મી ગમે એટલામી કીધી હોય, પ્રકાશિત કીધી હોય, અપ્રકાશિત કીધી હોય, બંને માટે x જે છે લેમ્બડા પર આધાર રાખે. હવે લેમ્બડા જે તમે વાદળી અને આ જુઓ તો લેમ્બડા છે ગ્રીન એ ગ્રેટર ધેન લેમ્બડા બ્લુ છે. અહીંયા દેખાય જ છે, જો આ ગ્રીન છે આ બ્લુ છે, તો લેમ્બડા ગ્રીન છે એ મોટું છે. તો આના પરથી x જે છે ગ્રીન માટેનું એ ગ્રેટર ધેન x બ્લુ થશે. તો જો x વાદળી નાનું છે, x લીલો છે એ મોટું છે, એટલે બી એનો જવાબ આવશે. ટૂંકમાં x ચલે છે લેમ્બડા પરથી સીધી તમે ગણતરી કરી શકો. પછી 53 નંબરનો પ્રશ્ન જુઓ. એક સ્લિટથી થતા ફ્રોનહોફર વિવર્તનમાં, હવે આ પ્રશ્ન જે છે એ વિવર્તનનો પ્રશ્ન છે. મધ્યસ્થ અધિકતમના મધ્ય બિંદુથી પ્રથમ અધિકતમનું અંતર 1 મિલીમીટર છે. જો પ્રકાશની તરંગલંબાઈ 650 નેનોમીટર હોય અને સ્લિટથી પડદાનું અંતર 110 સેન્ટીમીટર હોય તો સ્લિટની પહોળાઈ કેટલી થશે? તો એમાં 53 અધિકતમ છે, તો અધિકતમો માટેની શરત એ એવી છે કે sin θ બરાબર
2n 2n plus 1 into lambda by 2 2n plus 1 lambda by 2 તો sin theta નિયરલી tan theta અને એ આપણને મળશે x by d જ્યાં x એ મધ્યસ્થ પ્રકાશિતથી અથવા તો મધ્યસ્થ અધિકતમથી રેખીય અંતર અને ડી જે છે એ આપણને ખબર છે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર તો ફ્રોનહોફર વિવર્તન જે છે એમાં a sin theta 2n plus 1 lambda by 2 n ની કિંમત આપણે 0 1 2 ગમે તે લઈ શકીએ તો એના માટે નું સૂત્ર આ છે જ્યાં x એ મધ્યસ્થ પ્રકાશિત એટલે કે મધ્યસ્થ અધિકતમથી જે તે અધિકતમ કે ન્યૂનતમ તમને આપ્યું એનું અંતર થાય તો a into x by d બરાબર પ્રથમ અધિકતમ માટે n ની કિંમત 1 લઈએ તો એ થશે 3 લેમ્બડા બાય 2 પ્રથમ અધિકતમ માટે n બરાબર 1 લેતા બરાબર છે તો આપણે ગોતવાનું છે સ્લિટની પહોળાઈ તો a બરાબર 3 લેમ્બડા કેપિટલ D ડિવાઇડેડ બાય 2x તો આ 3 પ્રકાશની તરંગ લંબાઈ 650 નેનોમીટર 6.5 10⁻⁻7 મીટર 110 એટલે 1.1 મીટરમાં અને 2 મધ્યસ્થ અધિકતમનું અંતર 1.1 મિલીમીટર એટલે 10⁻³ મીટર તો આ તમને મળશે 9.75 into 10⁻⁴ મીટર એટલે કે 0.975 મિલીમીટર તો બી વિકલ્પ જે છે એ એનો જવાબ મળશે હવે 54મો જુઓ એ આમ જુઓ તો 52 ને અનુરૂપ જ છે λ1 તરંગ લંબાઈ વાળા પ્રકાશ માટે 7મી પ્રકાશિત શલાકા x1 અંતરે મળે અને λ2 વાળા પ્રકાશ માટે 7મી પ્રકાશિત શલાકા x2 અંતરે મળે તો x1 by x2 બરાબર ખાલી જગ્યા તો સેમ x ચલે છે લેમ્બડા આ આપણને ખબર કેમ કે 7 લેમ્બડા બે માટે થશે 7મી છે એટલે અહીંયા કેટલું આવશે 7 લેમ્બડા તો એ લેમ્બડાના સમપ્રમાણમાં હોય તો x1 by x2 λ1 by λ2 એટલે બહુ સિમ્પલ પ્રોબ્લેમ છે એમાં કઈ જાજુ મગજ વાપરવાનું નથી પછી 55મો પ્રશ્ન જુઓ અગેન આ આપણે જે કરેલો હતો એના જેવો જ છે એટલે આનાથી ઊંધું એક પૂછ્યું છે I1 અને I2 તીવ્રતાવાળા બે કિરણો વ્યતિકરણ પામી પડદા પર શલાકાની ભાત મળે છે એની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર આપ્યો છે તો I1 I2 શોધો અત્યાર સુધી આપણે જે દાખલાઓ કર્યા એમાં ક્યાં તો તમને કંપ વિસ્તારનો ગુણોત્તર અથવા તો તીવ્રતાનો ગુણોત્તર એવું બધું આપ્યું હોય અને મહત્તમ અને ન્યૂનતમનો ગુણોત્તર તમારે શોધવાનો હોય અહીંયા ઊંધું છે મહત્તમ ન્યૂનતમ આપ્યું છે અને I1 અને I2 નો ગુણોત્તર મેળવવાનો છે તો પ્રોસેસ એની જ છે લખતા જજો 55 એમાં I max મહત્તમ ડિવાઇડેડ બાય I min ન્યૂનતમ એ આપણને આપ્યું છે 16/4 એટલે આ 4/1 થયું ભલે 16/4 આપ્યું પણ કહેવાય તો એને 4/1 જ છે તો therefore આ થશે a1 plus a2 divided by a1 minus a2 આનો સ્ક્વેર બરાબર 1/4 therefore આના પરથી a1 plus a2 upon a1 minus a2 બરાબર આવશે 2/1 હવે એમાં યોગ વિયોગ કરીએ આમાં ને આમાં તો a1 plus a2 plus a1 minus a2 divided by a1 plus a2 minus a1 minus plus a2 બરાબર 2 વત્તા 1 છેદમાં 2 ઓછા 1 તો એ થશે 3/1 therefore આ જુઓ a2 કેન્સલ
અહીંયા A1 કેન્સલ, તો આ A1 અપોન A2 3/1, તો આના પરથી I1 અપોન I2 બરાબર A1 સ્ક્વેર બાય A2 સ્ક્વેર બરાબર આનો વર્ગ 9/1, એટલે એનો જવાબ આવશે 9/1. એટલે I1 અને I2 નો ગુણોત્તર પહેલા આપણને આ આપ્યું હતું અને આપણે આમ લઈ જતા હતા, હવે ઊંધું આપ્યું છે અને આપણે I1/I2 લેવાનું. એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ માટે. 56મો પ્રશ્ન, યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર છે. બે સ્લિટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર છે. પડદાને સ્લિટથી અમુક અંતરે ગોઠવતા બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર 0.9 મિલીમીટર મળે છે. હવે સ્લિટ અને પડદા વચ્ચેના અંતરમાં 50 સેન્ટીમીટરનો ફેરફાર કરવામાં આવે તો બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર 0.6 મીટર થાય છે. તો પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? તો જુઓ, આપણી પાસે આ સૂત્ર છે 56. શલાકાની પહોળાઈ યંગના પ્રયોગમાં બીટા બરાબર લેમ્ડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. એટલે આમાંથી કેપિટલ ડી જે છે એ પડદાનું સ્લિટથી અંતર છે. હવે જો તમને એમ કહેવામાં આવે કે 50 સેન્ટીમીટરનો ફેરફાર કરવામાં આવે છે, હવે જોજો ખાસ સમજજો, 50 સેન્ટીમીટરનો ફેરફાર શબ્દ જે છે એ પ્લસ અને માઇનસ બંને માટે આપણે વાપરીએ છીએ. તો 50 સેન્ટીમીટર દૂર લઈ ગયા કે 50 સેન્ટીમીટર નજીક લાવ્યા, એ કેમ ખબર પડે? એ તમને શલાકાની પહોળાઈના જે બે આંકડાઓ છે એના પરથી ખબર પડશે. તો જો આમાં 0.9 હતું, આટલો 50 નો ફેરફાર કરીએ એટલે કેટલું થાય છે? 0.6 થાય છે. કેટલું થાય છે? 0.6 થાય છે. એટલે ડી આ ઘટ્યું, બી ક્યારે ઘટે? ડી ઘટે. તો એટલે પહેલા જે 50 સેન્ટીમીટરનું અંતર અહીંયા લખ્યું છે એ આપણે નજીક લાવવાના સંદર્ભમાં છે. કેવી રીતે છે? એ નજીક લાવીએ એના સંદર્ભમાં છે. તો એવા કિસ્સા માટે શલાકાની પહોળાઈ ઘટતી હોવાથી, શલાકાની પહોળાઈ ઘટતી હોવાથી પડદો 50 સેન્ટીમીટર જેટલો નજીક લાવવામાં આવ્યો હશે. નજીક લાવવામાં આવ્યો હશે. તો પ્રથમ કિસ્સામાં બીટા બરાબર લેમ્ડા ડી બાય સ્મોલ ડી છે. અને પડદો નજીક લાવ્યા બાદ ધારો કે બીટા ડેશ છે, તો એ થશે લેમ્ડા ડી ડેશ બાય ડી. કેમ કે લેમ્ડા ઈ નું ઈ, સ્મોલ ડી નું ઈ, આ કેટલું અહીંયા એ આવશે, આ નાના બી બીટા બરોબર છે, સોરી ડી જ આવશે. કેમ કે સ્લિટ વચ્ચેનું અંતર નથી બદલાતું અને લેમ્ડા નથી બદલાતી. તો લેમ્ડા ડી પ્રાઇમ કેટલું છે? ડી માઇનસ 50. એટલે 50 ની બદલે આપણે મીટરમાં લખીએ 0.5 સ્મોલ ડી. કારણ કે ડી પ્રાઇમ બરાબર ડી માઇનસ 50 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવો તો 0.5 થશે. તો ધેરફોર બીટા પ્રાઇમ બરાબર આ તે લેમ્ડા કેપિટલ ડી બાય ડી, અને અંદર ગુણી નાખો તો માઇનસ લેમ્ડા ઇન્ટુ 0.5 ડિવાઈડ બાય ડી. તો ધેરફોર બીટા પ્રાઇમ બરાબર, આ તો બીટા છે, જો આ જે છે એ બીટા જ છે, તો બીટા માઇનસ 0.5 લેમ્ડા બાય ડી. ધેરફોર 0.5 લેમ્ડા અપોન ડી બરાબર બીટા માઇનસ બીટા પ્રાઇમ બરાબર બીટા કેટલું છે? 0.9. એમાંથી થયું કેટલું? 0.6. ડિફરન્સ આપણને મળ્યો 0.3 મિલીમીટર. 0.3 મિલીમીટર. તો લેમ્ડા આપણે ગોતવાનું છે. લેમ્ડા બરાબર 0.3 ઇન્ટુ 10⁻³ મિલીમીટરને મીટરમાં ફેરવીએ તો ડી અપોન 0.5.
અને આમ લઈ ગયા 0.5 નીચે. તો 3 into 10 raised to minus 4 આટલું. સ્મોલ ડી બે સ્લિટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર એટલે 10 raised to minus 3 મીટર ડિવાઇડેડ બાય 0.5. આની જો આપણે ગણતરી કરીએ તો એ 600 નેનોમીટર આવશે. એ ગણતરી કરીએ તો 600 નેનોમીટર એ એનો જવાબ છે. પણ સરસ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય એવો આ દાખલો છે, એટલે તમે માર્ક કરજો ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ 57 નંબરનો પ્રશ્ન જુઓ. યંગના વ્યતિકરણના પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર તથા બે સ્લિટ વચ્ચેનું અંતર 0.03 સેન્ટીમીટર છે. સ્લિટથી પડદાનું અંતર 1.5 મીટર છે. તો આ વ્યતિકરણ ભાતમાં મધ્યસ્થ શલાકાથી ઉપર તરફ ત્રીજી પ્રકાશિત અને નીચે તરફ ત્રીજી પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય. તો જો આ બહુ ટ્રિકી અને બહુ સરસ એક્ઝામ્પલ છે. આમાં તમને વ્યતિકરણનો જે આખો પ્રયોગ છે, યંગનો પ્રયોગ, એની જે સેટઅપ છે એ યાદ હોવું જોઈએ. હું અહીંયા દોરું છું 57. આ ધારો કે બે ઉદ્ગમો છે S1 અને S2. અહીં સામે પડદો મૂકેલો છે. તો અહીંયા જે છે એ મધ્યસ્થ શલાકા તમને મળશે. પછી અહીંયા આગળ ફર્સ્ટ ડાર્ક મળે ધારો કે, પછી અહીંયા આગળ ફર્સ્ટ બ્રાઇટ મળે, અને એમ તમે આગળ વધતા જાવ એટલે બ્રાઇટ ડાર્ક મળતી જાય. એવી જ રીતે જે આ અંતર છે આટલું, એટલા જ અંતરે અહીંયા નીચે તરફ તે મળે એને ફર્સ્ટ ડાર્ક જ કહેવાય, અને અહીંયા જે મળે એને આપણે પાછું ફર્સ્ટ બ્રાઇટ કહેશું, મધ્યસ્થ સિવાય. એટલે તમે ઉપર જાઓ એમે શલાકા મળશે, નીચે જાઓ એમે શલાકા મળશે. તમને શું કીધું છે જો, ઉપર તરફની ત્રીજી પ્રકાશિત એટલે અહીંયા આગળની ધારો કે એ અંતરને આપણે x3 કહીએ, તો x3 ઉપર તરફ, અને નીચે તરફની ત્રીજી પ્રકાશિત એટલે x3 પાછું એવું ને એવું ક્યાં લેવાનું, નીચે તરફ. એ વચ્ચેનું અંતર એટલે એ અંતર થયું આટલું અંતર. તો એ 2x3 થાય, x3 ઉપરનું અને x3 નીચેનું. તો ટૂંકમાં આપણે x3 જ ગણવાનું છે, પછી એનું બમણું કરી નાખશું. તો પ્રકાશિત શલાકા છે, તો ત્રીજી પ્રકાશિત શલાકા માટે x3 d બાય કેપિટલ D બરાબર 3 લેમ્બડા. તો x3 બરાબર 3 લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d બરાબર 3 લેમ્બડા આપણને આપ્યું છે 600 નેનોમીટર, 6 into 10 raised to minus 7 into d 1.5 મીટર ડિવાઇડેડ બાય બે સ્લિટ વચ્ચેનું અંતર 0.03 સેન્ટીમીટર એટલે 3 into 10 raised to minus 4 મીટર. એટલે આ થશે 9.9 સેન્ટીમીટર, અને તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો 0.9 સેન્ટીમીટર. એટલે આટલું 0.9, એટલું ને એટલું આ 0.9 મળે, તો 2x3 એ થશે 1.8 સેન્ટીમીટર. 2x3 એટલે આનું બમણું 1.8 સેન્ટીમીટર એ એનો જવાબ મળશે. ત્યારબાદ 58 નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. એમાં 0.16 સેન્ટીમીટર પહોળાઈની સ્લિટ પર 480 નેનોમીટર તરંગ લંબાઈનો સમાંતર પ્રકાશ લંબરૂપે આપાત કરતા સ્લિટથી 100 સેન્ટીમીટર દૂર મૂકેલા પડદા પર મળતી વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈ શોધો. તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. 58 મધ્યસ્થ અધિકતમની પહોળાઈ બરાબર 2 લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ a, જ્યાં a જે છે એ સ્લિટની પહોળાઈ, આવું સૂત્ર આપણે ભણી ગયા છીએ. તો 2 into લેમ્બડા 480 નેનોમીટર 4.8 10 raised to minus 7 મીટર d 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થશે, અને સ્લિટની પહોળાઈ 0.016 એટલે 1.6 into 10 raised to minus 4 મીટરમાં થશે.
આ બધી જો આપણે ગણતરી કરીએ તો એનો જવાબ આવશે 58 માં 0.6 સેન્ટીમીટર 0.6 સેન્ટીમીટર એટલે આ આપણો જવાબ થયો એટલે મધ્યસ્થ અધિકતમની પહોળાઈનું આ સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું નેક્સ્ટ જુઓ 59 એક સ્લિટથી થતા ફ્રોનહોફર વિવર્તનમાં સ્લિટને લંબરૂપે આપાત થતા પ્રકાશની તરંગ લંબાઈ 500 નેનોમીટર અને સ્લિટથી પડદાનું અંતર 100 સેન્ટીમીટર છે પ્રથમ ક્રમનું ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી 5 મિલીમીટર અંતરે મળે તો સ્લિટની પહોળાઈ શોધો તો જો સ્લિટની પહોળાઈ શોધો તો એના માટે 59 અધિકતમોની શરત ઉપર હમણાં જે આપણે જોયું હતું એ જ મુજબ x ઇન્ટુ a ડિવાઇડેડ બાય d આપણે આવું જોયું હતું x a બાય d બરાબર એ સાઇન થીટામાં સાઇન થીટા ટેન થીટા x બાય કેપિટલ d થતું હતું બરાબર n લેમ્બડા ન્યૂનતમો માટે તો x1 a બાય d બરાબર લેમ્બડા n બરાબર 1 પ્રથમ ન્યૂનતમ માટે તો એમાં ગણતરી કરીએ x આપણને ગોતવાનું છે સ્લિટની પહોળાઈ તો a ને કરતા બનાવીએ લેમ્બડા કેપિટલ d બાય x1 લેમ્બડા તમે જુઓ તો એ છે 500 એટલે 5 ઇન્ટુ 10⁻⁻7 ઇન્ટુ 100 સેન્ટીમીટર એટલે 1 અને 5 મિલીમીટર અંતરે મળે છે એટલે 5 ઇન્ટુ 10⁻³ આ બધી જો આપણે ગણતરી કરીએ તો 10⁻⁴ મળે એટલે એ મળશે 0.1 મિલીમીટર 10⁻⁴ મીટર એટલે 0.1 મિલીમીટર એ આનો જવાબ છે એટલે આ જે બે MCQ છે એમાંનો આ જે છે એ મધ્યસ્થ અધિકતમ માટેનો છે અને આ જે છે એ પ્રથમ ન્યૂનતમ માટેનો છે સાથે એટલે જ રાખ્યા છે જેથી કરીને તમે બંને સૂત્રોથી પરિચિત થઈ શકો પછી 60 નંબરનો પ્રશ્ન જુઓ એક સ્લિટથી થતા ફ્રોનહોફર વિવર્તનમાં સ્લિટને લંબરૂપે આપાત થતા પ્રકાશની તરંગ લંબાઈ બમણી કરવામાં આવે સ્લિટથી પડદાનું અંતર 3 ગણું કરવામાં આવે અને સ્લિટની પહોળાઈ 1.5 ગણી કરવામાં આવે તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ ખાલી જગ્યા થાય તો હવે મધ્યસ્થ અધિકતમની પહોળાઈનું આ સૂત્ર છે તો હવે આ સૂત્રમાં આપણે તરંગ લંબાઈ બમણી એટલે આ 2 કરીએ છીએ સ્લિટથી પડદાનું અંતર 3 ગણું એટલે આ 3 ગણું કરીએ છીએ અને સ્લિટની પહોળાઈ આ 3 ગણું કરીએ છીએ અને સ્લિટની પહોળાઈ 1.5 ગણી કરીએ એટલે 2 ગુણ્યા 3 ભાગ્યા 1.5 એટલે આ થશે 4 એટલે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેટલી વધે 4 ગણી ટૂંકમાં લેમ્બડા ડી બાય એ એમાં લેમ્બડા ડી અને એ એના જે પ્રોપોર્શનાલિટીમાં જે ફેક્ટર વધે છે એના ઉપરથી તમને સીધો જવાબ મળી જશે એના પછી 61 નંબરનો પ્રશ્ન જુઓ આ બહુ સરસ છે આવો આપણે પહેલા પણ કરી ચૂક્યા છીએ ઇમ્પોર્ટન્ટ યંગના બે સ્લિટના પ્રયોગમાં 600 નેનોમીટર તરંગ લંબાઈનો એકરંગી પ્રકાશ વાપરવામાં આવે છે એક કિરણના માર્ગમાં 18 માઇક્રોમીટર જાડાઈ અને 1.6 વક્રીભવનાંક વાળી પારદર્શક પ્લેટ મૂકતા કેટલી પ્રકાશિત શલાકાઓ સ્થાનાંતર પામે પ્રકાશિત શલાકાઓ છે ખાસ સમજજો તો આપણે એવું ઓલરેડી ભણ્યા છીએ કે અહીં હું કરું છું 61 ટી જાડાઈ અને n વક્રીભવનાંક વાળી પ્લેટ યંગના પ્રયોગમાં કોઈ એક કિરણના
માર્ગમાં અહીંયા n ની બદલે મ્યુ કરજો વક્રીભાવના માર્ગમાં મૂકતા ધારો કે n જેટલી પ્રકાશિત શલાકાઓ ખસે છે તો પથ તફાવત થશે મ્યુ -1 ઇન્ટુ ટી બરાબર n લેમ્બડા જો n શલાકાઓ ખસતી હોય તો આ એનું સૂત્ર થયું તો n આપણે ગોતવું છે મ્યુ -1 ઇન્ટુ ટી ડિવાઇડેડ બાય લેમ્બડા મ્યુ 1.6 -1 ઇન્ટુ ટી જો 18 માઇક્રોમીટર છે 18 ઇન્ટુ 10⁻⁻6 ડિવાઇડેડ બાય લેમ્બડા તરંગ લંબાઈ આપી છે 600 નેનોમીટર એટલે એ 6 ઇન્ટુ 10⁻⁷ થશે આ બધી જો આપણે ગણતરી કરીએ તો જવાબ આવશે 18 તો ટોટલ 18 શલાકાઓ જે છે એ સ્થાનાંતર પામશે એટલે બહુ સરસ MCQ છે આ યંગના 2 સ્લિટના પ્રયોગમાં કોઈ પણ એક માર્ગમાં તમે અમુક જાડાઈની અમુક વક્રીભવનાંક વાળી સ્લિટ જો મૂકવામાં આવો પારદર્શક પ્લેટ મૂકવામાં આવે તો એના કારણે કેટલી શલાકાઓ સ્થાનાંતર પામે કેટલી શલાકાઓ ખસે એવા આમાં તમને એમ પૂછી શકે કે 18 શલાકાઓ સ્થાનાંતર પામે છે તો જાડાઈ કેટલી હશે અથવા તો એમાં વક્રીભવનાંક કેટલો હશે આ બહુ પ્રાયોગિક મેથડ છે કે જેથી કરી અને તમે પદાર્થના વક્રીભવનાંકો મેળવી શકો જો અનનોન હોય તો એટલે આ એ દ્રષ્ટિએ અને એક્ઝામની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનું પછી મેચ ધ ફોલોઈંગ ટાઈપનો આ પ્રશ્ન છે હવે આમાં તો આપણને જે થિયરી ભણ્યા છે એના પરથી ખબર પડે કે માલસનો નિયમ જે છે એ આ છે સ્નેલનો નિયમ આ છે અને બ્રુસ્ટરનો નિયમ આ છે એટલે એ સાથે 3 એ સાથે 3 એ સાથે 3 બી સાથે 1 બી સાથે 1 અને સી સાથે 2 એટલે બી જે છે એ આનો જવાબ થશે ત્યારબાદ 63 નંબરનો પ્રશ્ન જુઓ એમાં એક સ્લિટથી થતા વિવર્તનમાં સ્લિટની પહોળાઈ 0.6 મિલીમીટર છે સ્લિટને લંબરૂપે આપાત પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે સ્લિટથી પડદા સુધીનું અંતર 60 સેન્ટીમીટર છે તો મધ્યસ્થ અધિકતમની પહોળાઈ કેટલી એટલે હવે હું એ સીધું સૂત્ર લખું છું મધ્યસ્થ અધિકતમની પહોળાઈ 2 લેમ્બડા કેપિટલ ડી બાય એ થશે લેમ્બડા તમે મૂકી દો 600 નેનોમીટર ડી 60 સેન્ટીમીટર અને એ 0.6 મિલીમીટર અને જો ગણતરી કરીને જવાબ મેળવો તો 0.12 સેન્ટીમીટર એવો જવાબ આવશે પછી આ અગેન પાછો આ પ્રશ્ન રિપીટ થયો એટલે હું લખતો નથી આ છે કયો ક્વેશ્ચન હતો 60 ક્વેશ્ચન નંબર 60 એ રિપીટ છે એટલે તમે જોઈ લેજો 4 ગણી થાય એવો જવાબ આવશે પછી 65 નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કોના માટે વ્યતિકરણ શક્ય છે તો વ્યતિકરણ જે છે એ તમામ તરંગોનું થાય છે એટલે તમામ તરંગો પ્રકાશ અને ધ્વનિ બે તરંગો માટે વ્યતિકરણ જે છે એ શક્ય છે પછી 66 નંબરનો પ્રશ્ન પ્રકાશનું એક સમાંતર કિરણ જૂથ અમુક પહોળાઈની એક સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે આપાત પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે તો આ સ્લિટની ધાર પાસેથી પસાર થયા બાદ તે 15 મીટર સુધી પહોળું ન થતું હોય તો સ્લિટની પહોળાઈ કેટલી હોય તો આજે તમને આપ્યું છે 15 મીટર સુધી પહોળું ન થતું હોય તો આ 15 મીટરને આપણે કહીએ છીએ ફ્રેનલ અંતર તમે યાદ કરજો ફ્રેનલ અંતર વાળા ટોપિકમાં આપણે એ જ કહીએ છીએ કે એ અંતર કે જ્યાં સુધી તમે રે ઓપ્ટિક્સ લાગુ પાડી શકો એને ફ્રેનલ અંતર કહેવાય અને ફ્રેનલ અંતર માટેનું આ સૂત્ર છે તો 66 નંબરનો પ્રશ્ન એમાં ફ્રેનલ અંતર ZF બરાબર a સ્ક્વેર બાય લેમ્બડા સ્લિટની પહોળાઈ આપણે ગોતવાની છે therefore a સ્ક્વેર
બરાબર ZF ઇન્ટુ લેમડા. ZF એ ફ્રેનલ અંતર 15 મીટર આપ્યું છે. તરંગ લંબાઈ 600 નેનોમીટર એટલે 6 ઇન્ટુ 10⁻⁻7 મીટર એટલે આ થશે 9 ઇન્ટુ 10⁻⁻6 મીટર. તો આના પરથી આપણે જો વર્ગમૂળ કાઢીએ તો એ મળે 3 ઇન્ટુ 10⁻³ મીટર એટલે કે 3 મિલીમીટર. 3 મિલીમીટર એ આનો જવાબ આવશે. હાઇગેન્સનો તરંગવાદ ખાલી જગ્યાની ઘટના સમજાવી શકતો નથી. તો વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન, ફોટોઇલેક્ટ્રિક અસર. તો તરંગવાદ જે છે એ ફોટોઇલેક્ટ્રિક અસર ક્યારેય ન સમજાવી શકે, કેમ કે પ્રકાશનો કણવાદ જે છે એ જ ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવી શકે. એટલે આ સમજાવાય, વિવર્તન સમજાવાય, ધ્રુવીભવન, પણ ફોટોઇલેક્ટ્રિક અસર જે છે એ સમજાવી શકાતી નથી. એટલે ડી આમાં જવાબ આવશે. પછી 68 યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ હવામાંથી સ્થિર અને શાંત પાણીમાં લઈ જવામાં આવે તો શલાકાઓની ભાત. હવે આપણે આ ભણી ગયા છીએ કે બીટા બરાબર લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. એટલે ડી અને ડી માં નહીં ફેર પડે, પણ લેમ્બડા વધશે. એટલે લેમ્બડા ઇન વોટર લેસ ધેન લેમ્બડા ઇન એર. હવા કરતા તરંગ લંબાઈ છે એ ઓછી થશે, અને આપણે ભણી ગયા છીએ લેમ્બડા ઇન મીડિયમ લેમ્બડા એર બાય એન જેટલી થાય. તો લેમ્બડા ડબલ્યુ ઘટે એટલે શલાકાઓ છે એ સાંકડી થશે. શલાકાની પહોળાઈ ઘટે એનો મતલબ શું થયો? શલાકાઓ છે એ સાંકડી થશે. વધે તો શું થાય? શલાકાઓ પહોળી થશે. એટલે આમાં વિકલ્પ આવશે સાંકડી થશે. આ પણ કન્સેપ્ચ્યુઅલ જે એમસીક્યુ છે એવા એમસીક્યુ માં અગત્યનો પ્રશ્ન. પછી અગેઇન આપણે એક ક્વેશ્ચન નંબર 40 જે જોયો હતો એના જેવો બીજો પ્રશ્ન છે પ્રેક્ટિસ માટેનો, પણ એ જોઈ જઈએ આપણે. લાલ રંગ જેની લેમ્બડા આપી છે એની nમી પ્રકાશિત શલાકા અને લીલો રંગ એની તરંગ લંબાઈ આપી છે અને n+1મી શલાકા પર સંપાત થતી હોય તો n બરાબર કેટલું? તો એ આપણે ભણી જ ગયા છીએ કે n1 લેમ્બડા 1 બરાબર n2 લેમ્બડા 2. તો n ઇન્ટુ લેમ્બડા 1 750, n+1 અને લેમ્બડા 2 છે એ 600. આના ઉપરથી ગણતરી કરો તો n ની કિંમત છે 4 તમને મળી જશે. એટલે એ ક્વેશ્ચન 40 કર્યો હતો, એટલે એના ઉપર આપણે ખોટો સમય બગાડતા નથી. 70 પોલરાઇઝરનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. તો એ ધ્રુવીભૂત પ્રકાશ મેળવવા માટે પોલરાઇઝરનો ઉપયોગ થાય છે. આપણે થિયરીમાં એ ભણી ચૂક્યા છીએ. ધ્રુવીભવનની ઘટના સાબિત કરે છે કે પ્રકાશના તરંગો લંબગત છે. ધ્રુવીભવન એક જ એવી ઘટના છે કે જે ફક્ત અને ફક્ત લંબગત તરંગો સાથે જ શક્ય છે. જો તરંગ લંબગત ન હોય તો એનું ધ્રુવીભવન ન થઈ શકે. એટલે પ્રકાશ અને ધ્વનિ તરંગોમાંથી પ્રકાશના તરંગો લંબગત હોવાથી એનું ધ્રુવીભવન થાય છે, પણ ધ્વનિ તરંગોનું ધ્રુવીભવન થતું નથી. બાકી કોઈ પણ તરંગ હોય, વિવર્તન અને વ્યતિકરણ તમામ તરંગનું થશે, પણ ધ્રુવીભવન ફક્ત પ્રકાશના તરંગોનું થશે, અથવા તો બીજા કોઈ લંબગત તરંગ હોય તો એનું થશે. એટલે ધ્રુવીભવનની ઘટના એવી સાબિતી છે કે પ્રકાશ છે એ લંબગત છે. સ્થિર અવલોકનકારથી દૂર પ્રકાશનું ઉદ્ગમ જઈ રહ્યું છે અને આપેલ પ્રકાશની આવૃત્તિ બદલાય છે. આ ઘટના ખાલી જગ્યા વડે સમજાવી શકાય છે. હવે તમે આમ તો પ્રશ્ન વાંચો ત્યાં જ તમને ખબર પડે કે આ ડોપલર અસરની વાત થાય છે. આપણે જ્યારે હાઇગેન્સનો સિદ્ધાંત ભણ્યા થિયરી સેક્શનમાં, એ પછી તમે તરત જ ડોપલર અસરની માહિતી જોઈતી. એમાં આપણે ડોપલર શિફ્ટ પણ ભણ્યા હતા. ડોપલર શિફ્ટના અમુક એમસીક્યુ પણ આપણે ગણેલા છે. તો જ્યારે પ્રકાશ ઉદ્ગમ કે અવલોકનકાર બંનેમાંથી કોઈ એક કે બંને એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હોય તો આવૃત્તિઓ છે એ બદલાય. એટલે કે જે રિસીવર છે એ રિસીવ કરે એ આવૃત્તિ અને ઉદ્ગમે ઉત્સર્જેલી આવૃત્તિ જુદી જુદી હોય. એ ઘટનાને આપણે કહીએ છીએ ડોપલર અસર. એટલે આનો જવાબ આવશે ડોપલર અસર. 73 નંબરનો પ્રશ્ન જુઓ. ફ્રોનહોફર વિવર્તનમાં 550 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ ડી પહોળાઈની સ્લિટ પર આપાત થાય ત્યારે 30 ડિગ્રીના ખૂણે પડદા પર પ્રથમ ન્યૂનતમ રચાય છે. તો પ્રથમ અધિકતમ ક્યાં રચાય? તો જુઓ, સરસ પ્રશ્ન છે 73.
અધિકતમોની શરત એ sin થીટા બરાબર 2n પ્લસ 1 લેમ્બડા બાય 2 અને ન્યૂનતમોની શરત એ છે a sin થીટા બરાબર n લેમ્બડા. તો હવે ડી પહોળાઈની સ્લીટ છે તો આપણે એ ની બદલે શું લેવું પડે? ડી લેવું પડે. તો હવે તમને જે આપ્યું છે ડી પહોળાઈ 30 ડિગ્રીના ખૂણે પ્રથમ ન્યૂનતમ રચાય છે. તો હવે પ્રથમ ન્યૂનતમ માટે ડી સ્લીટની પહોળાઈ કેટલી લેવાની? ડી સાઇન 30 ડિગ્રી થીટા કેટલો આપ્યો છે એનો? 30 ડિગ્રી બરાબર લેમ્બડા. તો ધેરફોર લેમ્બડા બાય ડી બરાબર સાઇન 30 ડિગ્રી બરાબર 1/2. સાઇન 30 ડિગ્રી 1/2 એને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. તો હવે એવી જ રીતે હવે પ્રથમ અધિકતમ ક્યાં રચાય આપણે જોવું છે. તો પ્રથમ અધિકતમ માટે આ સમીકરણ ડી સાઇન થીટા પ્રાઇમ કહીએ એને બરાબર પ્રથમ અધિકતમ માટે 2 into 1 plus 1 into lambda by 2. Therefore, sin theta prime આપણે ગોતવાનો છે. આ કેટલું થશે? 3 લેમ્બડા બાય 2 ડી આ બાજુ લઈ ગયા. હવે સમીકરણ 1 ઉપરથી આપણને આ ખબર છે લેમ્બડા બાય ડી 1/2 છે. કારણ કે સમીકરણ 1 એમાં આપણે લેમ્બડા બાય ડી તો ઓલરેડી મેળવ્યું છે. એ લેમ્બડા બાય ડી અહીંયા મૂકીએ આની બદલે તો એ 1/2 થયું. તો ધેરફોર sin થીટા પ્રાઇમ બરાબર 3/4 અને એના પરથી થીટા પ્રાઇમ બરાબર sin ઇનવર્સ 3/4. sin ઇનવર્સ 3/4 એટલે બી વિકલ્પ જે છે એ એનો જવાબ આવશે. એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ આ એમસીક્યુ જે છે એમાં ન્યૂનતમ અને અધિકતમ બંનેનો કન્સેપ્ટ ઉપરાંત બંનેના સૂત્રો એમાં પ્રથમ માટે કયું વાપરવાનું એ પણ તમને સમજાઈ જાય એવું છે. એટલે આ વધારે સારું. 74 નીચે આપેલી સ્લીટ માટે નીચેનામાંથી કોનું વિવર્તન સૌથી વધુ થશે? તો આપણે આવું ભણી ગયા છીએ. વિવર્તન જે છે એનો આધાર લેમ્બડા બાય એ ગુણોત્તર પર થાય. તો જો આપેલી સ્લીટ એટલે એ ફિક્સ થઈ ગયું. તો જેના માટે લેમ્બડા વધુ એનું વિવર્તન વધુ, જેના માટે લેમ્બડા ઓછું એનું વિવર્તન ઓછું. અને નીચે જે તરંગો આપેલા છે એ બધા જુઓ તમે વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો વિદ્યુત ચુંબકીય તરંગમાં સૌથી ઓછી તરંગ લંબાઈ ગામાની હોય અને સૌથી વધુ તરંગ લંબાઈ રેડિયોની હોય. એટલે આમાં જવાબ આવશે રેડિયો વેવ્સ. કેમ કે એનું વિવર્તન સૌથી વધુ એટલા માટે થાય કે એની તરંગ લંબાઈ સૌથી વધુ છે. હવે આમાં ને આમાં હું ચેન્જ કરી નાખું, અહીંયા વધુ છે એ કાઢી અને ઓછી કરી નાખું. કોનું વિવર્તન સૌથી ઓછું થશે? તો એમાં પણ જેની તરંગ લંબાઈ ઓછી એનું વિવર્તન પણ ઓછું. એટલે આમાં સૌથી ઓછું વિવર્તન જે છે એ કોનું થાય? ગામા કિરણોનું. તો તમારો જવાબ તમારે લખવાનો આવશે એ આવશે ગામા કિરણો. એટલે આ બહુ ઓપન ક્વેશ્ચન છે. વિદ્યુત ચુંબકીય તરંગોમાં કોની તરંગ લંબાઈ વધુ ઓછી ખબર હોવી જોઈએ અને વિવર્તન કયા ફેક્ટર પર આધાર રાખે છે એ પણ ખબર હોવી જોઈએ. તો જ તમે આ પ્રશ્ન સોલ્વ કરી શકશો. પછી 75 નંબરનો પ્રશ્ન જુઓ. એક સ્લીટથી થતા ફ્રોનહોફર વિવર્તનમાં સ્લીટની પહોળાઈ 0.1 સેન્ટીમીટર છે. સ્લીટની પહોળાઈ આપી છે. સ્લીટને લંબરૂપે આપાત પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે. તો દ્વિતીય અધિકતમનું મધ્યસ્થ અધિકતમની રેખાથી કોણીય સ્થાન શોધો. બરાબર સમજો કોણીય સ્થાન. તમને આન્સર બધા રેડિયનમાં આપેલા છે એ પણ ખાસ ધ્યાનમાં લેજો. તો આમાં 75 દ્વિતીય અધિકતમનું તો પહેલા તો આપણે આ લખી નાખીએ અધિકતમો માટેની
અધિકતમો માટેની શરત એ sin થીટા બરાબર 2n plus 1 into lambda by 2 2n plus 1 lambda by તો sin થીટા કેમ કે આપણે એ ગોતવાનું છે કોણીય સ્થાન બરાબર 2 ઇન્ટુ n ની કિંમત દ્વિતીય અધિકતમ છે એટલે 2 લેવાની પ્લસ 1 ઇન્ટુ લેમડા બાય એ નીચે લઈએ લેમડા બાય 2a બરાબર આ 5 થશે 5 લેમડા બાય 2a બરાબર 5 ઇન્ટુ લેમડા 600 નેનોમીટર 6 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 7 મીટર 2 ઇન્ટુ એ 0.01 સેન્ટીમીટર એટલે 10 રેસ ટુ માઇનસ 4 મીટર તો આની જો આપણે ગણતરી કરીએ તો એ આવે છે 15 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 3 તો therefore sin theta બરાબર 0.015 0.015 હવે આ સાઇન ની કિંમત આટલી ઓછી છે તો આપણે આ ભણી ગયા છીએ નાના થીટા માટે જો થીટા રેડિયનમાં હોય તો નાના થીટા માટે sin theta nearly equal to 10 theta equal to 0.015 રેડિયન 0.015 રેડિયન તો આ જવાબ આવશે એટલે આમાં સૂત્ર તો એનું જ છે આપણે જે જૂનું વાપરીએ છીએ એનું જ તે પણ આમાં sin થીટા પરથી થીટા કેમ લેવું એ તમને પ્રેક્ટિકલ વેલ્યુ પરથી વધુ અંદાજ આવે કેમ કે 0.015 એ રેડિયનમાં ખૂબ નાનો ખૂણો કહેવાય તો sin થીટા નિયરલી ઇક્વલ ટુ થીટા છે આમાં ગોતવાનો છે થીટા પણ sin થીટા એ જ તમને થીટા મળી જશે તો આ 51 ટુ 75 નંબરના પ્રશ્નોનું સોલ્યુશન છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે 76 ટુ 100 ક્વેશ્ચન્સ છે એનું સોલ્યુશન જોઈ જશું થેન્ક યુ વેરી મચ